આ તરફ સુરતમાં પાણીપુરીના શોખીનો માટે લાલ બત્તી સમાન દ્રશ્યો સામે આવ્યા। પાણીપુરીની પૂરી જ અખાદ્ય હોવાનો ખુલાસો થયો છે। ગંદકી વચ્ચે પાણીપુરીની પકોડીઓ તૈયાર થતી હોવાનો ખુલાસો। પાંડેસરામાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા। ગોવાલકમાં પાણીપુરી મેન્યુફેક્ચરમાં તપાસનો ધમધમાટ। મોટા પ્રમાણમાં અખાદ્ય પાણીપુરીનો જથ્થો મળી આવ્યો। સ્થળ પર જ જથ્થાનો નાશ કરી કચરાની ગાડીમાં ભરવામાં આવ્યો। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને વકરતા રોગચાળા વચ્ચે મનપાનું આરોગ્ય વિભાગ હાલ એક્શન મોડમાં છે। આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે। આમ તો આ પહેલા પણ પાણીપુરીમાં વપરાતા બટાકા કે ચટણીઓ હલકી ગુણવત્તાના હોય તેવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે તો પાણીપુરીની પૂરી જ અખાદ્ય જણાઈ રહી છે। ગંદકી વચ્ચે તૈયાર થતી આ પકોડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે। ગુજરાતની અંદર અત્યારે ભારે ગરમી ચાલી રહી છે અને બીજી બાજુ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર દરોડા પાડી પાણીપુરીના જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। સાથે સાથે જે પેપ્સી ઠંડા પીણાનો જે જથ્થો છે તે પણ નાશ કરવામાં આવ્યો છે, કારણ કે આરોગ્ય માટે હાનિકારક હોય છે। અત્યારે સ્થાનિક લોકો સુરતના આપણે જોડાયા છે, જે મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। શું કેવું છે અત્યારે ગરમીની સિઝન, પાણીપુરી અથવા તો ખાણીપીણી પીવી જોઈએ કે નહીં પીવી જોઈએ, આરોગ્ય માટે શું ધ્યાન રાખવું જોઈએ લોકોએ? મોસ્ટ ઓફ જે મહિલાઓ છે પાણીપુરી તો ખાય જ છે, પણ પાણીપુરી છે ને મોટા રેસ્ટોરન્ટ હોય ત્યાં જ્યાં સેફલી બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું હોય ત્યાં ખાવી જોઈએ, અથવા તો ઘરે બધું બને જ છે, ઘરે બનાવીને ખાવ। અત્યારે કોને ખબર છે બટેટા કઈ રીતે એ લોકો યુઝ કરે છે, કેવા યુઝ કરે છે। 10 રૂપિયાની પાણીપુરી મળે એમાં કેવા બટેટા હોય બધાને ખબર જ છે, એ છતાં પણ ખાય છે। એની જગ્યાએ ઘરે બનાવીને ખાવ। લોકોને શું અપીલ કરશો? લોકો શું સાવચેતી રાખવી જોઈએ? જેમ બને એમ ઘરનું ખાવ અત્યારે ઉનાળા પૂરતું। શું કહેવું છે ઠંડી પીણીની વસ્તુ લોકો છે આરોગતા હોય છે, કે શેરડીનો રસ હોય, ઠંડી પીણી શરબત હોય છે, તો ગમે ત્યાં ના ખાવું જોઈએ, કારણ કે ગરમીની અંદર ઊભા રહીને પીતા હોય છે। ગરમીમાં તમારે ઘરે ફ્રેશ જ્યુસ બનાવીને તમારે પીવું જોઈએ। બહાર તમે જેમ કે કોઈ ઠંડા પીણા છે, પેપ્સી, માઝા, તો તમારે એનું સેવન ન કરવું જોઈએ। ઉનાળામાં એ બહુ હાનિકારક હોય છે, એમાં ગેસ આવે, નાના છોકરાને ન પીવું જોઈએ। તો એના કરતાં બેટર છે કે તમે કોઈ સારી જગ્યાએ પીવો, કાં તમે ઘરે બનાવીને પીવો। ઘરે બી અત્યારે તો બહુ મોસ્ટલી આપણે એવા જ્યુસ મશીન આવે જ છે કે તમે ઘરે રિયલ ફ્રૂટનો તમે જ્યુસ બનાવીને તમે પી શકો છો। શું કહેશો, મહિલાઓ ખાસ કરીને પાણીપુરીની લાઈન ઉપર વધારે જોવા મળતી હોય છે, પાણીપુરીનો જથ્થો નાશ કરાયો છે, શું કહેવું? ઓકે, અત્યારની પાણીપુરી છે ને બહુ જ ખરાબ છે। એના માટે મેં તો એમ જ સજેસ્ટ કરું છું કે અત્યારે કોઈ પાણીપુરી જ ના ખાવી જોઈએ ઉનાળામાં। એટલે કે અત્યારે ઉનાળાનું જે પાણી હોય છે ને બહુ દૂષિત હોય છે, એટલે બને ત્યાં સુધી પાણીપુરી ના ખાવાય। અને પાણીપુરી એટલા માટે એટ્રેક્ટ કરે છે કે જેમ બને એમ વાસી હોય ને એમ પાણીપુરી મહિલાઓને વધુ ભાવે છે, એટલે બને ત્યાં સુધી પાણીપુરીને અવોઇડ કરો। શું કહેવું છે, કારણ કે આવી ખરાબ વસ્તુ જ્યારે આરોગતા હોય છે ત્યારે લોકો બીમાર પડતા હોય છે, આરોગ્ય વિભાગ બી જે રીતે સતર્ક કરતું હોય છે લોકોને। મારા સજેસ્ટ પ્રમાણે તો હું તો એમ જ કહેવા માંગીશ કે તડકામાં તો બહાર જ ના નીકળવું જોઈએ અને બહારનું તો કશું ખાવું જ ના જોઈએ। પાણીપુરી નહીં, બીજી કઈ બી વસ્તુ બહારની ખાવી જ ના જોઈએ। અત્યારે વધારે તો નાના છોકરાઓ છે, પછી મોટા લેડીઝ છે, જેન્ટ્સ છે, કોઈને બી ખાવું જ ના જોઈએ અને બહાર નીકળો તો મોઢે બાંધીને જવું જોઈએ, સાવચેતી રાખવી જોઈએ। જે રીતે અહીંયા યુવા વર્ગ છે તે કહી રહ્યું છે કે પાણીપુરી ખાસ કરીને જ્યારે આરોગો તો સારી જગ્યા હોય ત્યાં જ આરોગવું જોઈએ, કારણ કે ગમે તેવા વસ્તુની અંદર બનતી હોય છે, કેવા બટેકા હોય છે, કયું પાણી વાપરવામાં આવતું હોય છે, અને ખાસ કરીને ઉનાળાની જે ઋતુ ચાલી રહી છે, ઉનાળાની અંદર લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી છે, નહીં તો પોતાનું આરોગ્ય છે તે જોખમમાં મુકાઈ શકે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।